એવું જાણવા મળ્યું છે કે ચિત્ર બદલાઈ શકે છે અને ગુજરાતમાંથી 4 અથવા 5 જે નેતાઓ છે, જે સાંસદો છે, એમને મંત્રી પદ મળી શકે છે। મતલબમાં 3 જણા એવા છે કે જેમનું પત્તું કપાઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે બીજો કાર્યકાળ હતો, એટલે જ્યારે 2019માં લોકસભા ચૂંટણી જીતેલા ત્યારે ગુજરાતના ટોટલ 7 મંત્રીઓ કેન્દ્રીય મંત્રીમંડળની અંદર હતા। પરંતુ આ વખતે એવું જાણવા મળ્યું છે કે ચિત્ર બદલાઈ શકે છે અને ગુજરાતમાંથી 4 અથવા 5 જે નેતાઓ છે, જે સાંસદો છે, એમને મંત્રી પદ મળી શકે છે। મતલબમાં 3 જણા એવા છે કે જેમનું પત્તું કપાઈ શકે છે અને એકાદ બે નવા ચહેરા પણ આવી શકે છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, રાજકારણના જાણકારો પાસેથી એક એવી માહિતી જાણવા મળી છે કે જે બહુ ચોંકાવનારી છે। એક ચોંકાવનારી સંભાવના શક્ય બની શકે છે। તો વાત એમ છે કે અમિત શાહને કદાચ આ વખતે કોઈ પણ મંત્રાલય નહીં આપવામાં આવે। એવું બની શકે કે અમિત શાહને સંગઠન ક્ષેત્રે ફરી સક્રિય કરવામાં આવે અને ભાજપને ફરીથી પાવરફુલ બનાવવામાં આવે। કારણ કે અમિત શાહ જ્યારે લોકસભા 2019માં એમણે પોતે ઉત્તર પ્રદેશની બાગડોર સંભાળી હતી ત્યારે 80માંથી ભાજપને ઘણી બધી સીટો મળેલી, પરંતુ આ વખતે યુપીની અંદર ભાજપનું ભારે ધોવાણ થયું છે। એટલે અમિત શાહને સંગઠન ક્ષેત્રે સક્રિય કરવામાં આવે અને શક્ય છે કે એમને ફરીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે। આ એક શક્યતાઓ છે। બીજી એક શક્યતા એ પણ કહેવામાં આવી રહી છે કે અમિત શાહને આ વખતે સંરક્ષણ મંત્રાલય મળી શકે અને સાથે સાથે એમની પાસે જે સહકાર વિભાગ છે એ એમની પાસે ચાલુ રાખવામાં આવી શકે। આ બે સંભાવનાઓ છે। હવે રાષ્ટ્રીય અધ્યક્ષ પદનું જે વાત છે એમાં એક અમિત શાહની સંભાવનાની વાત કરી, પરંતુ એક CR પાટીલનું નામ પણ ચાલી રહ્યું છે અને એક પંજાબના નેતાનું પણ નામ ચાલી રહ્યું છે। CR પાટીલને જ્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે એમણે ઘણી બધી સારી કામગીરી કરી। ખાસ કરીને ગુજરાત વિધાનસભા 2022ની અંદર બધા જ્યારે એમ કહી રહ્યા હતા કે ગુજરાતમાં ભાજપને 110-120ની આજુબાજુ બેઠકો મળશે, એવા સમયે વિધાનસભા 2022ની અંદર ભાજપને 156 બેઠકો મળી। એ પછી લોકસભા 2024માં પણ CR પાટીલે ઘણી બધી મહેનત કરી અને 26માંથી 25 બેઠકો જીતીને બતાડી। હવે જૂન 2023ની અંદર જ CR પાટીલનો જે પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યકાળ હતો એ પૂરો થઈ ગયેલો અને એવું માનવામાં આવતું હતું તે વખતે પણ કે CR પાટીલને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવી શકે અથવા એમને મંત્રી બનાવવામાં આવી શકે, પરંતુ તે વખતે એવું બન્યું નહીં અને CR પાટીલને ખાલી લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી તરીકે ચાલુ રખાયા। હવે એક વાત લગભગ નક્કી માનવામાં આવે છે કે હવે CR પાટીલનું જે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ છે એ કોઈ બીજાને આપવામાં આવી શકે અને CR પાટીલને ક્યાં તો રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી શકે, પરંતુ મંત્રી તરીકે કોઈ મળે એવી અત્યારે ચર્ચા નથી, એવું રાજકારણના જાણકારો પાસેથી જાણવા મળ્યું। બીજું, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ તરીકે પંજાબના તરુણ ચુગનું પણ નામ ચાલી રહ્યું છે। રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે વિદેશ મંત્રી તરીકે S જયશંકર છે એ લગભગ નક્કી છે, કદાચ એમને બદલવામાં નહીં આવે। મનસુખ માંડવિયા આ વખતે બહુ સારી રીતના લોકસભાની ચૂંટણી જીત્યા અને એકદમ સૌમ્ય અને શાંત સ્વભાવના છે, એટલે મનસુખ માંડવિયાને આ વખતે કેબિનેટ મળી શકે। સંભવતઃ એમની પાસે જ્યારે છેલ્લે આરોગ્ય મંત્રાલય હતું એ આરોગ્ય મંત્રાલય તો એમને કદાચ નહીં મળે, પરંતુ કેબિનેટમાં એમને જગ્યા મળે એવું કહેવામાં આવી રહ્યું છે। આ વખતે પરસોત્તમ રૂપાલાનું પત્તું કપાઈ શકે એવું માનવામાં આવી રહ્યું છે, કારણ કે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી થઈ ત્યારે એમના નિવેદનને કારણે જે ક્ષત્રિય આંદોલન ઊભું થયું
એના છાંટા ભાજપને ઘણી જગ્યાઓ પર પડ્યા, એટલે રૂપાલાને આ વખતે પત્તું કપાઈ શકે છે, એમને કોઈ મંત્રીપદ નહીં મળે. બીજું, ખેડાના દેવુસિંહ ચૌહાણ છે એમનું પત્તું પણ કપાઈ શકે. 2019ની અંદર દેવુસિંહ રાજ્ય કક્ષાના સંચાર મંત્રી હતા અને એવું કહેવામાં આવે કે જે 3 વખત જીત્યા હોય એમને મંત્રીમંડળની અંદર સ્થાન મળે છે. તો એ દ્રષ્ટિએ આ વખતે પૂનમ માડમ અને કચ્છના વિનોદ ચાવડાને પણ ચાન્સ મળી શકે છે. બીજું એક એ વાત પણ સામે આવી છે કે આદિવાસી ચહેરા તરીકે છોટા ઉદેપુરના જસુ રાઠવાને રાજ્ય કક્ષાનો હવાલો મળી શકે છે. આમ આદિવાસી ચહેરા તરીકે ગુજરાતની અંદર મનસુખ વસાવા પણ છે અને જસવંતસિંહ ભાભોર પણ છે, પરંતુ મનસુખ વસાવા અગાઉ મંત્રી રહી ચૂક્યા છે અને જસવંતસિંહ ભાભોર પણ મંત્રી રહી ચૂક્યા છે, એટલે એ બેનો કદાચ નંબર નહીં લાગે. અને જસુ રાઠવા કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને આ વખતે જીત્યા, એમને રાજ્ય કક્ષાનો હવાલો મળી શકે છે. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે 2 કાર્યકાળ હતા એમાં આપણે ગુજરાતી મંત્રીઓની વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ તરીકે અરુણ જેટલી હતા, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા આ રાજ્યસભાના સાંસદ તરીકે એમને મંત્રીપદ મળેલા. અને લોકસભાના સાંસદ તરીકે મોહન કુંડારિયા, જસવંતસિંહ ભાભોર, હરિભાઈ ચૌધરી અને મનસુખ વસાવા એમને પહેલા જે કાર્યકાળ હતો એમાં એમને ચાન્સ મળેલો. જ્યારે બીજો જે કાર્યકાળ હતો એમાં રાજ્યસભાના સાંસદ તરીકે એસ જયશંકર, મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને ચાન્સ મળેલો. અને લોકસભાના સાંસદ તરીકે અમિત શાહ, દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ અને મહેન્દ્ર મુંજપરા. દર્શનાબેન જરદોશ અને મહેન્દ્ર મુંજપરાને તો ભાજપે આ વખતે ટિકિટ આપી જ નથી, એટલે એમનું તો ઓલરેડી પત્તું કપાઈ ચૂક્યું છે. એટલે આ વખતે એવું જોવા મળે કે ગુજરાતના જે મંત્રીઓ છે એમની જે સંખ્યાબળ છે એ કદાચ ઓછી જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.